તો કેમ છો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલ ગવર્મેન્ટ જોબ એડવાઇઝરમાં. તો મિત્રો, જીકાસ એડમિશન 2025 ની જે પ્રક્રિયા ચાલી રહી છે અને તે હવે અંત થવા જઈ રહી છે, ત્યારે અત્યારે રાઉન્ડ 6 નું જે છે મેરિટ જાહેર કરી દેવામાં આવ્યું છે. અત્યારની તારીખ એટલે કે 25/6/2025 દરમિયાન જે છે રાઉન્ડ 6 નું મેરિટ બહાર પાડી દેવામાં આવ્યું છે મિત્રો. તો જે પણ વિદ્યાર્થીઓ હજુ સુધી ઓફર લેટર આવ્યા નથી, તો તેવા વિદ્યાર્થીઓ એકવાર પોતાના જીકાસ પોર્ટલ પર લોગિન કરીને ડેશબોર્ડ ઉપર ચકાસી લે કે તેમને ઓફર લેટર મોકલવામાં આવ્યો છે કે નહીં. જો તમને ઓફર લેટર આવ્યો હોય તો ઓફર લેટરની પ્રિન્ટ કરાવી અને તમે કોલેજમાં એડમિશન લઈ શકો છો મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, એડમિશન પ્રક્રિયા હવે સમાપ્ત થવા જઈ રહી છે અને હવે માત્ર જે છે 2 જ રાઉન્ડ બચ્યા છે એડમિશન પ્રક્રિયાના. અને તો પણ હજુ પણ મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓને જે છે ઓફર લેટર મોકલવામાં આવ્યા નથી અને તેમનું એડમિશન કન્ફર્મ થયું નથી. તો ત્યાં વિદ્યાર્થીઓના વારંવાર કોમેન્ટો આવતા હોય છે કે હવે એડમિશન માટે શું કરવું. જીકાસ દ્વારા કોઈ પણ જાતની જે છે ઓફર મોકલવામાં આવતી નથી તેમને. તેમનું મેરિટ ઓછું હોવાના કારણે જે છે તેમને કોઈ પણ કોલેજમાંથી જે છે મેરિટ મોકલવામાં આવતું નથી. તો ત્યાં વિદ્યાર્થીઓને શું કરવું તે ગતિ પણ આપણે આગળ વિડીયોમાં ચર્ચા કરીશું મિત્રો. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે કટ ઓફમાં 000 આઇકન શો કરે છે, તો તેને પણ આપણે આગળ વિડીયોમાં સમજીએ. ત્યારબાદ ઓફલાઈન એડમિશન થશે કે નહીં તેની પણ આપણે આગળ ચર્ચા કરીએ મિત્રો. જો મિત્રો ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો, જેથી કરી તેમને પણ સંપૂર્ણ જે છે માહિતી મળતી રહે મિત્રો. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે જે છે 25 તારીખ છે અને 23 થી 25 તારીખ દરમિયાન જે છે વેરિફિકેશનની એક તક આપવામાં આવી હતી, એટલે છેલ્લી તક આપવામાં આવી હતી. જે દરમિયાન જે પણ વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરવાનું બાકી હોય તો ત્યાં વિદ્યાર્થી જે 23 થી 25 તારીખ સુધી જે છે વેરિફિકેશન કરાવી શકે છે મિત્રો. તેનો અગાઉ પણ મેં વિડીયો બનાવી દીધો હતો અને અત્યારે જે છે તેની લાસ્ટ ડેટ છે. તો જે પણ વિદ્યાર્થીઓને વેરિફિકેશન કરવાનું બાકી રહી ગયું હોય તો તે જલ્દી તકે પોતાની કોલેજમાં વિઝિટ કરીને પોતાનું વેરિફિકેશન કમ્પ્લીટ કરી દે મિત્રો. જો તમારું વેરિફિકેશન કમ્પ્લીટ નહીં હોય તો તમને કોઈ પણ જાતની ઓફર મોકલવામાં આવશે નહીં મિત્રો, અને તમારું જે છે ફોર્મ અધૂરું ગણાશે. એટલે જે પણ વિદ્યાર્થી બાકી હોય અત્યારે છેલ્લી તારીખ છે, એટલે અત્યારની તારીખમાં જે છે વેરિફિકેશન કરાવી આવે તમારા નજદીકના વેરિફિકેશન સેન્ટરે જઈને. વેરિફિકેશન સેન્ટરની લિંક જે છે હું ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ મિત્રો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ કોમેન્ટો આવતા હોય છે, તેની કોમેન્ટોની ચર્ચા કરીએ તો ફોર્મ ભરવાનું બાકી હોય તો શું હવે ભરી શકાય કે નહીં. તો વિદ્યાર્થી મિત્રો, ફેઝ 1 અને ફેઝ 2 ની જે એડમિશન પ્રક્રિયા હતી તે સંપૂર્ણ જે સમાપ્ત થઈ ગયા છે. ફેઝ 1 અને ફેઝ 2 એડમિશન માટે એટલે કે ફોર્મ ભરવાની જે તારીખો હતી તે અગાઉ જતી રહી છે, એટલે અત્યારે હાલમાં કોઈ પણ તમે જે ફોર્મ ભરી શકશો નહીં. ત્યાર પછી સર, મને ઓફર 24/6 રોજ આવી હતી, તો રાઉન્ડ 5 ગણા છે કે રાઉન્ડ 6? એડમિશનની લાસ્ટ ડેટ કઈ છે? જો તમને 24 તારીખે ઓફર મોકલવામાં આવી છે તો તમને જે છે રાઉન્ડ 6 માંથી ઓફર મોકલવામાં આવી છે. ઓફર જે છે એક દિવસ પહેલા પણ કેટલાક વિદ્યાર્થીઓને મોકલવામાં આવતી હોય છે, એટલે કે તમારી રાઉન્ડ 6 માં એડમિશન થયું ગણાશે. અને લાસ્ટ ડેટ છે એડમિશન માટેની આવતીકાલે છે. 26 તારીખ સુધીમાં જે છે તમારે કોલેજમાં જઈને ફી ભરીને એડમિશન લેવાનું રહેશે. એટલે કે 26 તારીખ પહેલા જે તમે કોલેજમાં જઈને એડમિશન ફી ભરી દેજો. ત્યાર પછી મેરિટ કટ ઓફમાં 0.000 બતાવે છે અને સ્ટુડન્ટ મેરિટ માર્ક્સ 55.86 છે, તો એડમિશન મળી જાય. તો વિદ્યાર્થી મિત્રો, કેટલાક વિદ્યાર્થીઓ જે મેરિટની ચકાસણી કરતા હોય તો તેમને મેરિટ કટ ઓફમાં જે 0.00 આવું લખેલું શો કરતું હોય છે. તે કયા કારણથી થતું હોય છે? તો વિદ્યાર્થી મિત્રો, કદાચ જો તમે ફોનની સ્ક્રીનમાં જે તમે આ કટ ઓફ ચેક કરતા હોય ત્યારે આવું થઈ શકે છે, અથવા તો જો તમને કોઈ પણ જાતે જે ઓફર લેટર મોકલવામાં આવ્યો ન હોય અને જો તમે મેરિટ લિસ્ટ ચેક કરતા હોય તો ત્યારે પણ આવું થઈ શકે છે. જો ઓફર લેટર તમને મોકલવામાં આવ્યો હોય ત્યારે તમે કટ ઓફ ચેક કરો ત્યારે જે તમને એક્યુરેટ જે કટ ઓફ બતાવી શકે છે. પરંતુ જો તમને કોઈ પણ જાતનો ઓફર મોકલવામાં આવ્યો ન હોય અને તમે જે મેરિટ કટ ઓફ ચેક કરો તો તમને આવું શો કરી શકે છે મિત્રો. ત્યાર પછી 25 તારીખ સુધી ફરીથી ફોર્મ ભરી શકાય કે નહીં? 25 તારીખ સુધી કોઈ પણ જાતનું જે ફોર્મ ભરાશે નહીં નવું. 25 તારીખની જે ડેટ હતી તે વેરિફિકેશનની ડેટ હતી, 23 થી 25 તારીખ, જેના જે સમયગાળા દરમિયાન જે તમારે વેરિફિકેશન બાકી હોય તો તમે જે કરાવી શકો છો. ફોર્મ ભરવાની જે ડેટ છે તે ક્યારની પતી ગઈ છે, ફેઝ 2 ની ડેટ. હવે તમે જે કોઈ પણ જાતનું નવસરથી જે ફોર્મ ભરી શકશો નહીં. એટલે તમારે જો એડમિશન રહેવાનું રહી ગયું હોય તો તમે જે છે આવતા નેક્સ્ટ યરમાં જે ટ્રાય કરી શકો છો, અથવા તો જે છે એક્સટર્નલી ફોર્મ ભરી શકો છો. ત્યાર પછી કોલેજ ક્યારથી શરૂ થશે? કોલેજ જે છે અંદાજે જુલાઈ મહિનાના બીજા અઠવાડિયા પછી અથવા તો જુલાઈ એન્ડિંગમાં કોલેજ શરૂ થવાના ચાન્સીસ છે. ત્યાર પછી ઓફલાઈન એડમિશન થશે કે નહીં? મોસ્ટ ઓફ ક્વેશ્ચન રહે છે. મેં અગાઉ પણ આ ટોપિક ઉપર એક વિડીયો બનાવી દીધેલો છે, જેમાં જીકાસ દ્વારા એક નોટિસ બહાર પાડવામાં આવી હતી કે ઓફલાઈન એડમિશન આ વખતે કરવામાં આવશે નહીં કોઈ પણ કોલેજ દ્વારા. તેમણે જે કોલેજને પણ નોટિસ આપી હતી કે કોઈ પણ કોલેજ દ્વારા જે છે ઓફલાઈન એડમિશન કરવામાં આવશે નહીં. તો પણ તમારે જે તમારી નજીકની જે કોલેજ હોય ત્યાં પૂછપરછ કરવાની રહેશે કે ત્યાં ઓફલાઈન એડમિશન થશે કે નહીં. કદાચ કેટલીક કોલેજમાં જે છે ઓફલાઈન એડમિશન હજુ પણ થતા હોય છે. ત્યાર પછી
મારે ભૂલથી કન્ફર્મ થઈ ગયું છે, પણ ત્યાં એડમિશન નથી લેવું. હજુ એડમિશન કન્ફર્મ નથી કર્યું. ફીસ ભરીને શું બીજા રાઉન્ડમાં કોલેજ અલોટ થશે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે હાલ જે છઠ્ઠા રાઉન્ડનું મેરિટ બહાર પાડી દેવામાં આવ્યું છે. હવે ફક્ત 2 જ રાઉન્ડ બાકી રહ્યા છે, 7મો અને 8મો. 2 જ રાઉન્ડ બાકી છે અને ઘણા બધા વિદ્યાર્થીઓ જે છે એડમિશન થયા નથી, એટલે ઓફર લેટર આવવું એક મુશ્કેલ બની શકે છે. જો તમને અત્યારે છઠ્ઠા રાઉન્ડમાં કોઈ પણ કોલેજમાંથી જે ઓફર આવી હોય તો તમે અત્યારે એડમિશન લઈ લો, કારણ કે જો રાહ જોવા જશો તો તમારે જે છે એ પણ કોલેજમાંથી એડમિશન જતું રહેશે અને તો તમને કોઈ પણ જાતની જે કોલેજમાંથી ઓફર મોકલવામાં આવશે નહીં નેક્સ્ટ રાઉન્ડમાં. એવું પણ થઈ શકે છે. એટલે અત્યારે જે પણ તમને ઓફર આવી છે તે કોલેજને એક્સેપ્ટ કરી લો અને તેને ઓફર લેટર કન્ફર્મ કરીને ત્યાં એડમિશન લઈ લો. ત્યાર પછી મેં વેરિફિકેશનના બધા જ ડોક્યુમેન્ટ કોલેજમાં જમા કરાવી દીધા છે અને ફીસ પણ ભરી દીધી છે. તો હજુ કોઈ પ્રોસેસ કરવાની છે કે નહીં? તો જે પણ વિદ્યાર્થીઓ છે બધા ડોક્યુમેન્ટ પોતાના સબમિટ કરી દીધા છે કોલેજમાં અને કોલેજની જે ફી પણ ભરી દીધી છે, તો ત્યાં વિદ્યાર્થીઓ કોઈ પણ જાતની જે આગળ પ્રોસેસ કરવાની રહેતી નથી. ત્યાં વિદ્યાર્થીઓએ તેમને કોલેજમાં જે નંબર આપ્યો હોય, તેમનો પર્સનલ નંબર હોય અથવા તો ફેમિલી નંબર હોય, તે નંબર ઉપર જે કોલેજ દ્વારા જે મેસેજ મોકલી દેવામાં આવશે વોટ્સએપ થ્રુ યા ટેક્સ્ટ મેસેજ થ્રુ, કે કોલેજ કઈ તારીખથી સ્ટાર્ટ થશે અને કોલેજનું જે શેડ્યુલ તમને વોટ્સએપ દ્વારા પણ મોકલી દેવામાં આવશે અથવા તમને વોટ્સએપ ગ્રુપમાં પણ એડ કરી દેવામાં આવશે. એટલે કોઈ પણ જાતની જે આગળ પ્રોસેસ કરવાની રહેતી નથી તમારી કોલેજમાં ફી ભર્યા પછી. ત્યાર પછી જીકાસમાં હજુ સુધી એડમિશન નથી થયું. ઓફલાઈન એડમિશન થશે કે નહીં? તો મોસ્ટ ઓફ વિદ્યાર્થીઓમાં 100%માંથી જે છે 80% વિદ્યાર્થીઓને એડમિશન થઈ ગયા છે અને 20% જે વિદ્યાર્થીઓ છે તેમના એડમિશન હજુ સુધી થયા નહીં અને તેમને કોઈ પણ જાતના જે ઓફર લેટર મોકલવામાં આવ્યા નથી. તો ત્યાં વિદ્યાર્થીઓનો પ્રશ્ન હોય છે કે તેમને જીકાસ થ્રુ એડમિશન મળશે કે નહીં? શું ઓફલાઈન એડમિશનની પ્રક્રિયા થશે કે નહીં? તો વિદ્યાર્થી મિત્રો, હજુ 2 રાઉન્ડ બાકી છે. અત્યારે હાલમાં છઠ્ઠો રાઉન્ડ પડ્યો છે. 2 રાઉન્ડ બાકી છે. 2 રાઉન્ડમાં તમે ચેક કરી જોજો. ઓફર લેટર આવે તો તમે ઓફર લેટરને કન્ફર્મ કરીને તમે એડમિશન લઈ શકો છો. જો તમને ઓફર લેટર મોકલવામાં ન આવે 2 રાઉન્ડ દરમિયાન, તો તમે જે છે કોલેજની રૂબરૂ મુલાકાત લઈ અને ત્યાં તપાસ કરી શકો છો કે ત્યાં ઓફલાઈન એડમિશન થશે કે નહીં. ત્યાર પછી જે તમે એડમિશન લઈ શકો છો ઓફલાઈન પણ. અને જો ઓફલાઈન પણ એડમિશન ન થતા હોય તો વિદ્યાર્થી મિત્રો, તમારું જે છે વર્ષ બગડી શકે છે. અને જો તમારે વર્ષ બગાડવું ન હોય તો તમે જે છે એક્સટર્નલ તરીકે જે છે એડમિશન લઈ શકો છો. એટલે કે એક્સ તરીકે જે છે તમે એક્ઝામ આપી અને તમારું જે ગ્રેજ્યુએશન પૂરું કરી શકો છો. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો, અહીંયા જોઈએ તો રાઉન્ડ 6 નું મેરિટ અત્યારે બહાર પાડી દેવામાં આવ્યું છે. અત્યારે 25 તારીખ એટલે કે 25/6/2025 ના રોજ જે રાઉન્ડ 6 નું મેરિટ બહાર પડી ગયું છે અને આવતીકાલે જે તેની છેલ્લી તારીખ છે. એટલે જે પણ વિદ્યાર્થીઓને અત્યારે ઓફર લેટર આવ્યા હોય તો ત્યાં વિદ્યાર્થીઓ ઓફર કન્ફર્મ કરી અને આવતીકાલ સુધીમાં જે છે કોલેજમાં જઈને પોતાની કોલેજની રેગ્યુલર ફી ભરીને એડમિશન કન્ફર્મ કરાવી લે. ત્યાર પછી રાઉન્ડ 7 જે 28 તારીખે બહાર પડવાનું છે અને 30 તારીખ સુધી રહેવાનું છે. એટલે કે 28 થી 30 તારીખ દરમિયાન જે છે તમને 7મા રાઉન્ડમાંથી જે ઓફર લેટર મોકલવામાં આવશે મિત્રો. તો તે તારીખ દરમિયાન પણ જે તમારે જીકાસ ઉપર લોગિન કરીને તમારું ડેશબોર્ડ ચેકિંગ કરી લેવાનું છે કે તમને ઓફર લેટર મોકલવામાં આવ્યું છે કે નહીં. ત્યાર પછી રાઉન્ડ 8 છે, એટલે કે ફાઇનલ રાઉન્ડ આ એડમિશન પ્રક્રિયાનો, જે 2/7/2025 થી 3/7/2025 દરમિયાન, એટલે કે 2 તારીખે આ રાઉન્ડ પડવાનો છે, જે છેલ્લો રાઉન્ડ છે અને અંતિમ રાઉન્ડ છે આ એડમિશન પ્રક્રિયાનો. એટલે જે પણ વિદ્યાર્થીઓને રાઉન્ડની જે તારીખો ખબર ન હોય તો ત્યાં વિદ્યાર્થીઓને પણ જે છે આ વિડીયોને શેર કરી દેજો તમે. અને જો કોઈ પણ જાતનો ડાઉટ હોય તો તમે જે કોમેન્ટ સેક્શનમાં જણાવી શકો છો. હું તેનો યોગ્ય એવો તમને જવાબ આપી દઈશ મિત્રો. અને વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરી દેજો, જેથી કરીને તેમને પણ સંપૂર્ણ જે છે માહિતી મળતી રહે મિત્રો. જો વિદ્યાર્થી મિત્રો તમને કોઈ પણ જાતની હેલ્પ અથવા માહિતી મળી હોય આ વિડીયો મારફતે, તો તમે જે વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે પણ વિડીયોને શેર કરી દેજો. અને અંત સુધી વિડીયો જોવા માટે તમારો આભાર મિત્રો. જય હિન્દ, જય ભારત.